આજે સવારમાં છેલ્લો આશરો વૃદ્ધાશ્રમમાં બેઠેલા જમનાબેનની આંખો આશ્રમના મોટા લોખંડના ગેટ ઉપર કોઈ શિકારીની જેમ ટકેલી હતી. દરેક પસાર થતી ગાડીના અવાજ પર આશાની એક નવી કૂંપણ ફૂટતી અને આગલી જ ક્ષણે ચહેરા ઉપર ઉદાસી છવાઈ જતી. પૂરું એક વર્ષ થવા આવ્યું હતું એમને આ વૃદ્ધાશ્રમમાં આવે. 1 વર્ષ પહેલાં આજના જ દિવસે તેમના પૌત્રના ચોથા જન્મદિવસ પર દીકરા અને વહુએ જોરદાર પાર્ટી આપી હતી. ઘર આખું મહેમાનોથી ભરેલું હતું. જમનાબેનને શું ખબર હતી કે આ ઘરમાં તેમની આ છેલ્લી ખુશી હતી. પાર્ટીના 1 અઠવાડિયા પછી જ દીકરા હાર્દિક અને વહુ જ્યોતિએ વિદેશ ફરવા જવાનો પ્લાન બનાવી લીધો હતો. મમ્મી, અમે લોકો 1 મહિના માટે યુરોપ જઈ રહ્યા છીએ. હવે તમે ઘરે એકલા કઈ રીતે રહેશો? તમારી દેખરેખ પણ વ્યવસ્થિત નહીં થઈ શકે, હાર્દિકે ખૂબ જ ચિંતા દર્શાવતા કહ્યું હતું. બસ 1 મહિનાની જ તો વાત છે. તમે છેલ્લો આશરો વૃદ્ધાશ્રમમાં રહી લો. ત્યાં તમારી ઉંમરના લોકો પણ છે. તમારું મન લાગેલું રહેશે. અમે આવતા જ તમને સૌથી પહેલાં ઘરે લઈ આવીશું. જમનાબેને મન મારીને હા પાડી દીધી. ચલો, છોકરાઓ ફરી આવશે એમ વિચારીને તેમણે પોતાના મનને મનાવી લીધું હતું. પરંતુ જ્યારે દીકરો અને વહુ ફરીને પાછા આવી ગયા ત્યારે પણ તેમને લેવા કોઈ આવ્યું નહીં. અઠવાડિયું વીત્યું તો જમનાબેને પોતે જ ફોન કર્યો. અરે મમ્મી, અમે આવતા જ ઘરનું રિનોવેશન કામ શરૂ કરાવી દીધું. તમને તો ખબર જ છે ને, દિવાલોમાં કેટલો ભેજ આવી ગયો હતો. હવે કામ ચાલી રહ્યું છે તો ધૂળ, માટી અને અવાજમાં તમને તકલીફ થશે. બસ આ કામ પતી જાય પછી તમને માનપૂર્વક ઘરે લઈ આવીશું. પછી રિનોવેશનનું એ કામ થોડો વધારે સમય ખાઈ ગયું. જોતાં જોતાં 3 મહિના વીતી ગયા. આશ્રમમાં તેમની ઉંમરની મહિલાઓ તેમને પહેલાં જ સમજાવી ચૂકી હતી. જમનાબેન, પોતાને ખોટું આશ્વાસન ન આપો. આ બધા બહાના છે તમને અહીં રાખવાના. હવે કોઈ નહીં આવે. પહેલાં તો જમનાબેનનું મન લડવા માટે દોડતું હતું. મારો હાર્દિક એવો નથી, તે પોતાને દિલાસો આપતા. પણ જ્યારે મહિનાઓ ગુજરતા ગયા અને ફોન ઉપર પણ બહાના સિવાય કંઈ ન મળ્યું તો તેમનો વિશ્વાસ પણ રેતીની જેમ મુઠ્ઠીમાંથી નીકળી ગયો. તેમને હવે વિશ્વાસ થઈ ગયો કે હવે તેમને લેવા કોઈ નથી આવવાનું. દર રવિવારે સવારે જમનાબેન તૈયાર થઈને ગેટ પર આંખ લગાડીને બેઠા રહેતા. સૂરજ ચડતો અને આથમી જતો. રસ્તા ઉપર ગાડીઓ આવતી જતી રહેતી, પરંતુ એ ગાડી ક્યારેય પણ ન આવી જેની તેઓ રાહ જોતા હતા. આજનો દિવસ તેમની ધીરજની પરીક્ષા લેવાનો હતો. આજે તેમના પૌત્ર પર્વનો 5મો જન્મદિવસ હતો. દીકરાથી ભલે આશા મરી ગઈ હતી, પરંતુ પૌત્રની મમતાના તાંતણા હજી પણ તેમના શ્વાસ સાથે જોડાયેલા હતા. તેઓ બસ ફક્ત એક વખત તેને નજર ભરીને જોવા માગતા હતા. 1 કલાક સુધી એમ જ દરવાજા તરફ જોતા જોતા તેમની અંદરની ધીરજ જવાબ દઈ ગઈ. તેમની ધીરજનો બાંધ, જેને તેઓ 1 વર્ષથી ધીમે ધીમે જોડી રહ્યા હતા, આજે એક જ ઝટકામાં તૂટી ગયો. એક હઠીલી જીદે તેમના નબળા થઈ ગયેલા ઈરાદાઓને ફરીવાર બુલંદ કરી નાખ્યા. નહીં, આજે તો હું મારા પર્વને જોઈને જ રહીશ, ભલે ગમે તે થઈ જાય. પરંતુ તેઓ જાણતા હતા કે જો તેઓ પોતાની આ જ ઓળખાણ સાથે ગયા તો કદાચ ઘરના ઉંબરાને પણ પાર નહીં કરી શકે. જ્યોતિનો ચહેરો તેમની આંખોની સામે ફરી ગયો, જેમાં તેમના માટે સન્માન નહીં, ફક્ત તિરસ્કારનો ભાવ રહેતો હતો. હાર્દિક પણ કદાચ દરવાજાથી જ કોઈ બહાનું કરીને તેમને પાછા મોકલી દે. એટલા માટે તેમણે નક્કી કર્યું કે તેઓ ત્યાં વેશ બદલીને જશે. પરંતુ મેનેજર પાસે પરમિશન લેવી પણ હજી બાકી હતી. તેમણે મેનેજરની ઓફિસનો દરવાજો ખખડાવ્યો. મેનેજર શર્માજી એક ભલા માણસ હતા, જે આ વૃદ્ધોની પીડાને સમજતા હતા, પરંતુ નિયમોથી બંધાયેલા હતા. અંદર આવી જાઓ જમનાબેન, તેમણે કહ્યું. જમનાબેને પોતાના અવાજમાં જેટલી થઈ શકે એટલી દીનતા ભરીને કહ્યું, શર્માજી, મારે આજ સાંજ માટે છુટ્ટી જોઈતી હતી. આજે ગામડે ફોન કર્યો તો ખબર પડી કે મારી એક નણંદ ખૂબ જ બીમાર છે. કદાચ આખરી સમય છે એમનો. ખોટું બોલતા તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને આત્મા કંપી રહી હતી. જીવનમાં તેમણે ક્યારેય પણ કોઈનાથી છલ નહોતું કર્યું, પરંતુ આજે તેઓ પોતાના જ દીકરાને મળવા માટે જૂઠાણાનો આશરો લઈ રહ્યા હતા. શર્માજીએ તેમની આંખોમાં જોયું. તે આંખોની ઊંડાઈમાં એક એવી વ્યથા અને પીડાનો દરિયો હતો જેને જોઈને તેઓ ના ન કહી શક્યા. તેમણે એક રજિસ્ટર આગળ વધારતા કહ્યું,
ઠીક છે જમનાબેન, અહીં સાઇન કરી દો અને રાત થવાથી પહેલાં પાછા આવી જજો. ભલે ઠીક છે કહીને તેઓ પાછા આવી ગયા. હવે તેમને પોતાની ઓળખાણને, પોતાની મમતાને, પોતાના મા હોવાના અસ્તિત્વને અમુક કલાકો માટે છુપાવવાનું હતું. જમનાબેનને પાછળ મૂકીને એક એવું રૂપ ધરવાનું હતું જેને કોઈ ઓળખી ન શકે. આમ તો ચિંતા અને એકલતાએ તેમના શરીરને અંદરથી ખોખલું કરી નાખ્યું હતું. ઉંમરે જે કરચલીઓ ચહેરા પર નહોતી આપી એ આ 1 વર્ષની પીડાએ માથા પર આપી દીધી હતી. ક્યારેક ભર્યો પૂરો લાગવાવાળો તેમનો ચહેરો હવે પીચકી ગયો હતો. ગાલ પરના હાડકાં ઉભરાઈ આવ્યા હતા. માથા પર ચાંદીનું પડ હવે એટલું ગાઢું થતું ગયું હતું કે ફક્ત ક્યાંક ક્યાંક જ કાળા વાળ દેખાઈ રહ્યા હતા. તેઓ હવે પહેલાંથી ક્યાંય વધારે બદલાયેલા નજર આવતા હતા, પરંતુ છતાં પણ તેઓ કોઈ જોખમ ઉપાડવા નહોતા માગતા. તેમણે ધ્રુજતા હાથે પોતાનો ટ્રંક ખોલ્યો. તેમાં એમની અમુક સાડીઓ હતી જે હાર્દિક ત્યાં મૂકી ગયો હતો. તેમણે પોતાની સૌથી જૂની, સૌથી ફિક્કા રંગની સાડી કાઢી, જેનો પીળો રંગ ધોવાઈને લગભગ સફેદ જેવો થઈ ગયો હતો. તેમણે તે ફિક્કી એવી સાડી પહેરી, પરંતુ થોડી અલગ રીતે. પછી તેમનું ધ્યાન પોતાના ચશ્મા પર ગયું. આ ચશ્મા એમની ઓળખાણનો એક ભાગ હતો. આ ચશ્માની પાછળથી જ તેમની આંખોને હાર્દિકે નાનપણથી જોઈ હતી. તેમના ચશ્માથી દીકરો અને વહુ તેમને ઓળખી શકવાના હતા. એટલા માટે તેઓ પોતાના રૂમની બાજુવાળા રૂમમાં જતા રહ્યા, જ્યાં ગંગાબેન રહેતા હતા, જેમનું હમણાં જ મોતિયાબિંદુનું ઓપરેશન થયું હતું. એટલે હવે તેઓ પોતાના જૂના ચશ્મા પહેરતા નહોતા. જમનાબેને ગંગાબેન પાસે તેમના જૂના જાડા કાચવાળા અને કાળી ફ્રેમના ચશ્મા માંગી લીધા. ગંગાબેન, જરા તમારા જૂના ચશ્મા આપજો ને. મારી આંખોમાં કંઈક ખટકી રહ્યું છે. તડકામાં જોવામાં તકલીફ થશે. ગંગાબેને તરત તે ચશ્મા આપી દીધા. જેવા જ જમનાબેને તે ચશ્મા પોતાની આંખો ઉપર લગાડ્યા, દુનિયા ધૂંધળી થઈ ગઈ. પરંતુ કદાચ આ જરૂરી હતું. આ ધૂંધની પાછળ તેમની મમતાભરી ઓળખીતી આંખો લગભગ છુપાઈ ગઈ. તેમણે અરીસામાં પોતાને જોયા. અરીસો પણ તેમને ઓળખી નહોતો શકતો. આ કોઈ બીજી જ સ્ત્રી હતી, થાકેલી, હારેલી, દુનિયાની ઠોકરો ખાધેલી. તેમણે જાણી જોઈને પોતાની કમરને થોડીક વધારે વાંકી વાળી લીધી. ચાલમાં એક લાચારીનો ભાવ લઈ આવ્યા અને માથા પર સાડીનો પાલવ નાખીને એ જ પાલવથી અડધો ચહેરો ઢાંકી લીધો. હવે તે જમનાબેન નહોતા, હાર્દિકની મા નહોતા, પર્વની દાદી નહોતા. તેઓ એક બેનામ, ઓળખાણ વગરના મહિલા હતા, જેને દુનિયાની ભીડમાં કોઈ નહીં જુએ, કોઈ નહીં ઓળખે. તેઓ પોતાની જ ઓળખાણની કબર ઉપર ઊભા હતા અને આ કબર પર આંસુ વહાવવાની પણ મંજૂરી નહોતી. આશ્રમથી બહારની દુનિયા આજે કંઈક અલગ જ લાગી રહી હતી. પાછલા 1 વર્ષથી તેમણે આ દુનિયા જોઈ જ નહોતી. રિક્ષાથી ઉતરીને જ્યારે તેમણે પોતાના ઘરની ગલીમાં પગલું મૂક્યું તો તેમનું મન કોઈ કેદ પક્ષીની જેમ જોર જોરથી ફફડવા લાગ્યું. આ એ જ ગલી હતી જ્યાં તેમણે હાર્દિકને સાયકલ ચલાવવાનું શીખવ્યું હતું. તે વળાંક પરની ફરસાણની દુકાન જ્યાંથી હાર્દિક જલેબીઓ ખાવાની જીદ કરતો હતો. દરેક વળાંક, દરેક દુકાન, દરેક ઘર કોઈ ભૂલાયેલી યાદોની જેમ તેમના મનમાં તાજી થતી જતી હતી. તેમની આંખોના ધૂંધળા કાચ પાછળથી યાદોનું એક સાફ ચલચિત્ર ચાલી રહ્યું હતું. એક તરફ ખુશીઓ ભરેલો ભૂતકાળ હતો, બીજી તરફ પીડાથી ભરેલો વર્તમાન. જેમ જેમ તેમનું ઘર નજીક આવી રહ્યું હતું, તેમના પગલાં ભારે થતા જતા હતા. આખરે તેઓ ત્યાં પહોંચી ગયા જ્યાંથી તેમને 2 માળનું તેમનું ઘર સાફ દેખાવા લાગ્યું હતું. ઘર એવું જ હતું, પણ આજે તેના ઉપર રંગબેરંગી ફુગ્ગા અને ઝાલરો લાગેલી હતી. ગેટ પણ સુંદર ગોલ્ડન અને કાળા ફુગ્ગાથી સજાવેલો હતો. આજે તેમના પર્વના જન્મદિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી હતી, જેમાં તેઓ પોતે એક વણ બોલાવેલા મહેમાન બનીને જઈ રહ્યા હતા. ઘરની બહાર લાગેલું તે પીપળાનું ઝાડ, જેની બાજુમાં બેસીને તે બહેનપણીઓની સાથે વાતો કરતા હતા, તેની પાછળ ઊભા રહી ગયા. હિંમત જવાબ દઈ રહી હતી. કયા મોઢે, કયા બહાનેથી તેઓ અંદર જાય તે વિચારી જ રહ્યા હતા કે ત્યારે તેમણે જોયું કે તેમના ઘરની કામવાળી બાઈ લક્ષ્મી ઘર તરફ વધી અને દરવાજાની ઘંટી વગાડી. એક ક્ષણ પછી દરવાજો ખુલ્યો અને જ્યોતિ બહાર આવી. પાર્ટીની તૈયારીઓ અને મહેમાનોને સાચવવાના તણાવમાં
તેનો ચહેરો તમતમાયેલો હતો. મેડમ, આજે હું કામ પર નહીં આવી શકું, લક્ષ્મીએ ગભરાઈને કહ્યું. મારે કોઈ જરૂરી કામથી મારા ગામ જવું પડી રહ્યું છે. આજે જ? જ્યોતિ તેના પર ભડકી ગઈ. તને આજે જ બધા જરૂરી કામ યાદ આવી રહ્યા છે? ઘરે ઘણા બધા મહેમાન આવવાના છે અને તું છુટ્ટી માંગી રહી છો? મેડમ, જવું ખૂબ જ જરૂરી છે, નહીંતર હું ક્યારે પણ છુટ્ટી ના લેત, લક્ષ્મીએ પોતાના અવાજમાં આજીજી કરતાં કહ્યું. તમે આજ માટે બીજી કોઈ વ્યવસ્થા કરી લો. બીજી કોઈ વ્યવસ્થા? જ્યોતિનો પારો ચડી ગયો. હું ક્યાંથી લાવું આ સમયે બીજા કોઈને? એક કામ કર, જો તું ન આવી શકતી હોય તો તારી સાસુને મોકલી દે, પણ મને આજે કામ માટે કોઈને કોઈ જોઈએ જ. ઝાડની પાછળ ઊભા જમનાબેન આ બધું સાંભળી રહ્યા હતા. તેમના કાન શૂન્ય પડી ગયા હતા. લક્ષ્મીએ એક ક્ષણ વિચાર્યું અને પછી બોલી. ઠીક છે મેડમ, જો મારા સાસુ માની ગયા તો મોકલી દઈશ, પરંતુ તેમની પણ તબિયત ઠીક નથી રહેતી. હું જોર જબરદસ્તી તો ના કરી શકું ને. તું બસ મોકલી દે, મને નથી ખબર એ બીમાર હોય કે કંઈ પણ હોય, જ્યોતિએ ગુસ્સામાં દરવાજો પછાડતા કહ્યું અને અંદર જતી રહી. લક્ષ્મી નિરાશ થઈને પાછી ફરી ગઈ. એક ક્ષણ માટે ગલીમાં શાંતિ પ્રસરી ગઈ. પીપળાના ઝાડની પાછળ ઊભા જમનાબેન આ બધું સાંભળી રહ્યા હતા. કિસ્મતનો ખેલ જુઓ. જે ઘરમાં મા બનીને જવાના બધા જ રસ્તા બંધ હતા, એ જ ઘરમાં એક કામવાળી બાઈની જગ્યા ખાલી થઈ ગઈ હતી. નિયતિ તેમને એક તક આપી રહી હતી, પણ એની કિંમત તેમનું સ્વાભિમાન હતું. એક ક્ષણ માટે તેમને મનમાં આવ્યું કે પાછા જતા રહે. આ અપમાનથી વધારે સારું તો આશ્રમની એકલતા છે. પરંતુ પછી તેમને પર્વનો હસતો ચહેરો દેખાણો. પૌત્ર પ્રત્યેની મમતાએ તેમના તૂટેલા આત્મસન્માનને ભેગો કર્યો અને એક અજીબ હિંમત આપી. તેમણે પોતાના આંસુ લૂછ્યા. આજે તેમને પોતાના પૌત્રને નજર ભરીને જોવા માટે થઈને એક નોકરાણી બનવાનું હતું. તેઓ ઝાડની પાછળથી બહાર નીકળ્યા. તેમના પગલાં જમીન પર નહીં, પોતાના સ્વાભિમાનની રાખ ઉપર પડી રહ્યા હતા. એક લાંબો ઊંડો શ્વાસ લીધો અને આગળ વધીને દરવાજાની ઘંટી પર આંગળી રાખી દીધી. ઘંટડીના અવાજ પર દરવાજો લગભગ એક ઝટકાથી ખુલ્યો. સામે જ્યોતિ ઊભી હતી, જેનો ચહેરો તણાવ અને ગુસ્સાથી ભરેલો હતો. લક્ષ્મીએ ના આવવાનું કહીને તેના માથા પર ચિંતાની ઊંડી રેખાઓ ખેંચી દીધી હતી. કોણ? તેનો સવાલ કોઈ તીરની જેમ લાગ્યો. જમનાબેનનું કાળજું મોં સુધી આવી ગયું. તેમણે પોતાનો અવાજ બદલ્યો અને ધીરેથી કહ્યું, હું શાંતિ. તેમનું વાક્ય પૂરું થાય એનાથી પહેલાં જ જ્યોતિની આંખોમાં એક ચમક આવી ગઈ. એને લાગ્યું કે લક્ષ્મીએ પોતાના સાસુને મોકલી જ દીધા. તેના ચહેરા પર ચીડચીડાપણાની જગ્યાએ એક સ્વાર્થી રાહત છવાઈ ગઈ. અચ્છા, સમજી ગઈ. ભગવાનની દયા કે તમે આવી ગયા. હું તો હેરાન થઈ ગઈ હતી, જ્યોતિએ લગભગ જમનાબેનનો હાથ પકડતા કહ્યું. તેને તે નીચે નમેલા ચહેરા કે તે કાળા ચશ્માની પાછળ છુપાયેલી આંખોમાં ધ્યાનથી જોવાની નવરાશ જ ક્યાં હતી. તેના માટે આ વાંકી વળી ગયેલી કાયા ફક્ત એક સમસ્યાનું સમાધાન હતી. બે હાથ જે ઘરનું બધું કામ કરી નાખશે. તે તેમને લગભગ ખેંચતા અંદર લઈ ગઈ અને જોરથી દરવાજો બંધ કરી દીધો. જેવો જ જમનાબેને ઉંબરાની અંદર પગ રાખ્યો, ઘરની જાણીતી સુગંધ એક તેજ હવાની જેમ તેમનાથી ટકરાણી. આ એ જ ઘર હતું જેનો દરેક ખૂણો તેમની મમતાનો સાક્ષી હતો. સોફા ઉપર પડેલા કુશન, જેના કવર તેમણે પોતે પોતાના હાથે સીવ્યા હતા. દિવાલ પર લાગેલો આખા પરિવારનો એક મોટો ફોટો. બધું જોતાં જોતાં તેમની આંખમાં આંસુ આવી ગયા. પરંતુ પછી તેમની નજરો પોતાના પૌત્ર પર્વને શોધવા લાગી. શું થયું? શું જોઈ રહ્યા છો? કામ કરવા જ આવ્યા છો ને? તો ત્યાં શું કરી રહ્યા છો? જ્યોતિએ કડકતા અવાજમાં કહ્યું અને પછી રસોડા તરફ ઇશારો કરતા હુકમ દેતા બોલી. સાંભળો, પહેલાં આ બધા ગંદા વાસણો સાફ કરી નાખો. સિંક આખી ભરી પડી છે. પછી શાકભાજી સુધારી નાખજો. જલ્દી કરો, સાંજે બધા મહેમાન આવી જશે. જમનાબેને એક શબ્દ પણ કહ્યો નહીં. તેઓ એક મશીનની જેમ ચૂપચાપ રસોડામાં જતા રહ્યા. સિંક વાસણોથી લબાલબ ભરેલી હતી. તેમણે નળ ખોલ્યો અને વાસણ માંજવા લાગ્યા. ત્યારે અંદરના રૂમમાંથી બાળકોનો ખિલખિલાટનો અવાજ આવ્યો અને એક 5 વર્ષનો બાળક વાવાઝોડાની જેમ દોડતો બહાર આવ્યો. તેણે બ્લુ કલરની એક સુંદર શેરવાની પહેરેલી હતી, જેમાં તે બિલકુલ કોઈ રાજકુમાર જેવો લાગી રહ્યો હતો. પર્વ, તેને જોઈને જમનાબેન ત્યાં જ
જળવત થઈ ગયા. તેમના હાથ રોકાઈ ગયા. તેમનું મન ચિત્કારી ઉઠ્યું કે દોડીને તેને તેડીને ગળે લગાડી લે, તેના કપાળ પર પપ્પી લે અને કહે, જન્મદિવસ મુબારક મારા દીકરા. પરંતુ તેઓ પોતાની હેસિયત જાણતા હતા. અત્યારે તેઓ દાદી નહીં, શાંતિબાઈ હતા. તેઓ બસ દૂરથી તેને નિહાળતા રહ્યા. પોતાની આંખોમાં આવી ગયેલા આંસુઓને સાડીના પાલવથી લૂછતા રહ્યા. પર્વ તેમના ઉપર એક નજર નાખ્યા વગર જ રમકડાની દુનિયામાં મગન બીજા બાળકો સાથે રમવા માટે બહાર બગીચામાં ભાગી ગયો. તે એક ક્ષણ માટે પણ રોકાણો નહીં. તેણે જોયું નહીં કે રસોડામાં ઊભેલ એક વૃદ્ધ મહિલાની આંખો તેને એવી રીતે જોઈ રહી હતી જાણે કોઈ તરસ્યો પાણીને જોઈ રહ્યો હોય. પર્વ તેમના પર એક નજર નાખ્યા વગર જ બીજા બાળકોની સાથે રમવા માટે બહાર ભાગી ગયો. બપોરે હાર્દિક આવ્યો. તે ફોન ઉપર કોઈ મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. હા યાર, સાંજે જરૂર આવી જજે. અને હા, ભાભી અને છોકરાઓને લઈને આવજે, નહીંતર હું નારાજ થઈ જઈશ. એવું કહીને તે એક બનાવટી હસી હસવા લાગ્યો. તેની નજર રસોડામાં કામ કરતી શાંતિબાઈ ઉપર પડી. એક પળ માટે, બસ એક પળ માટે જ તેને એક અજાણી લાગણીનો અનુભવ થયો. તેમની વાંકી વળી ગયેલી કમર અને કદકાઠીમાં કંઈક એવું હતું જે તેને પોતાની માની યાદ અપાવી રહ્યું હતું. પરંતુ આગલી જ ક્ષણે તેણે આ ખ્યાલને ઝાટકી નાખ્યો. આ મમ્મી કઈ રીતે હોઈ શકે? એ તો આરામથી આશ્રમમાં છે. હું પણ શું વિચારવા લાગ્યો. તેણે પોતાની જ માને ન ઓળખી અને મસ્તીમાં ફોન પર વાત કરતો અંદર આવી ગયો. સાંજ થતાં થતાં ઘર મહેમાનોથી ભરાઈ ગયું. હાર્દિકના મિત્રો, જ્યોતિની બહેનપણીઓ, અમુક દૂરના સંબંધી બધા હાજર હતા. પાર્ટીમાં મોંઘા પરફ્યુમની સુગંધ, બધાના હસી મજાક અને સંગીતનો શોરબકોર ગૂંજી રહ્યો હતો. અને જમનાબેન એ જ શોરબકોરમાં ક્યારેક મહેમાનોને પાણીનો ગ્લાસ પકડાવતા તો ક્યારેક ચા નાસ્તાની પ્લેટ. કેક કાપવામાં આવી. હેપી બર્થડે ટુ યુ પર્વ ની ધૂન ઉપર તાળીઓ વાગી. પર્વે કેક કાપી અને પહેલો ટુકડો હાર્દિક અને જ્યોતિને ખવડાવ્યો. જમનાબેન દૂર ઊભા આ બધું જોઈ રહ્યા હતા. તેમના મનમાં તો થઈ રહ્યું હતું કે પર્વ એક વખત તેમની તરફ પણ જુએ, પરંતુ તેની દુનિયા પોતાના મિત્રો અને આવેલી ગિફ્ટમાં સમાયેલી હતી. ત્યારે હાર્દિકની એક વૃદ્ધ કાકી કમળાબેન આજુબાજુ જોતા તેને પૂછવા લાગી, હાર્દિક બેટા, બધા તો છે પણ તારી મમ્મી ક્યાં છે? તેમના વગર ઘરમાં આ ઉત્સવ અધૂરો લાગી રહ્યો છે. તેઓ તો પર્વ પર જીવ ન્યોછાવર કરતા હતા. ક્યાં ગયા તે? ક્યાંય બહાર ગયા છે શું? આ સવાલ એક તીરની જેમ લાગ્યો, પણ હાર્દિક અને જ્યોતિ આના માટે પહેલાંથી જ તૈયાર હતા. જ્યોતિએ પોતાના ચહેરા પર એક કુશળ અભિનેત્રીની જેમ ચિંતા અને પ્રેમભરી મુસ્કાન સજાવી અને બોલી, શું કહું કમળા કાકી, મમ્મીજી તો ચારધામની યાત્રા પર ગયા છે. તેમની વર્ષોથી ઈચ્છા હતી ચારધામ યાત્રા કરવાની. અમે તો કહી રહ્યા હતા કે પછી જતા રહેજો, પણ તેઓ માન્યા નહીં. હાર્દિકે તરત વાતને આગળ વધારી, જાણે આ એક ડાયલોગ પહેલાંથી જ તૈયાર હોય. તેના અવાજમાં એક ખોટો ગર્વ અને આત્મસંતુષ્ટિ હતી. હા કાકી, અમે તો ખૂબ જ ના પાડી કે આ ઉંમરમાં આટલું કષ્ટ શું કામે ઉપાડવું છે. પરંતુ મમ્મી કહેવા લાગ્યા, બેટા, તમારા લોકો પાછળ પોતાની આખી ઉંમર ખપાવી નાખી. હવે થોડુંક પુણ્ય પણ કમાઈ લઉં. ખબર નહીં ક્યારે બોલાવો આવી જાય. આખરે મમ્મીની ઈચ્છાથી વધારે અમારા માટે બીજું શું હોઈ શકે? અમે જ બધી બુકિંગ કરાવડાવી. હવે ચારધામની યાત્રા પર ગયા છે, 1 મહિનો તો લાગી જ જશે પાછા આવવામાં. આ સાંભળતા જ પાર્ટીમાં વાહ વાહની ગૂંજ ફેલાઈ ગઈ. એક મિત્રએ હાર્દિકની પીઠ થપથપાવતા કહ્યું, યાર હાર્દિક, તું તો હકીકતમાં આજનો શ્રવણકુમાર છે. આજકાલના જમાનામાં કોણ મા બાપ માટે એટલું વિચારે છે? સલામ છે તને. પ્રશંસાના આ શબ્દ સાંભળીને જ્યાં હાર્દિક અને જ્યોતિ ગદગદ થઈ રહ્યા હતા, ત્યાં જ જમનાબેન માટે એ શબ્દો પીગળેલા ગરમ પારાની જેમ કાનમાં ઉતરી રહ્યા હતા. તેમની આત્મા દુઃખી થઈ રહી હતી. જે માનો હાલચાલ જાણવાની પણ દીકરાને નવરાશ નહોતી, આજે ખોટી તીર્થયાત્રાના નામ પર તે પોતાની મહાનતાની ઇમારત ઊભી કરી રહ્યો હતો. આ દગાબાજી, આ પાખંડ, આ સફેદ જૂઠાણું તેમનાથી સહન થયું નહીં. તેમના ધ્રુજતા હાથોમાં પાણીના ગ્લાસથી ભરેલી એક ટ્રે હતી. શ્રવણકુમારનું બિરુદ સાંભળીને તેમના હાથની પકડ ઢીલી પડી ગઈ, સંતુલન બગડી ગયું અને ટ્રે બધાને થડકાવી નાખવાવાળા
એક તેજ અવાજ સાથે જમીન પર પડી ગઈ. કાચના ગ્લાસ ટુકડાઓમાં વિખેરાઈ ગયા. સંગીત બંધ થઈ ગયું. હાસ્ય થંભી ગયા. બધાનું ધ્યાન એ તરફ ગયું જ્યાં એક વૃદ્ધ કામવાળી બાઈ વિખરાયેલા કાચના ટુકડાઓની વચ્ચે ગભરાયેલી ઊભી હતી. આ જ હડબડાહટમાં જમનાબેન જ્યારે વાંકા વળીને કાચના ટુકડા ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો તેમના ચહેરાથી તે ભારી જાડા કાચના ચશ્મા લપસીને પડી ગયા અને માથા પરથી સાડીનો પાલવ પણ સરકી ગયો. એક ક્ષણ માટે ત્યાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. હકીકત બધાની સામે હતી. એ મહિલા જેને બધા કામવાળી બાઈ સમજી રહ્યા હતા તે કોઈ બાઈ નહોતી. હવે બધાની સામે હાર્દિકની તીર્થયાત્રા પર ગયેલી માં જમનાબેન ઊભા હતા. એ જ ચહેરો જેને હમણાં શ્રવણકુમાર દીકરો યાદ કરી રહ્યો હતો. જમના, તું જમના જ છે ને? આ ઘરની માલકીન અને હાર્દિકની માં? કમળાબેન ખૂબ જ નિરખીને જોતા બોલ્યા. તેઓ એક પગલું આગળ વધ્યા. તેમની આંખો અવિશ્વાસથી ફેલાયેલી હતી. તેમણે જમનાબેનને ઉપરથી નીચે સુધી જોયા. તે આંખોમાં તરતી એક ઉંમરની પીડા હતી. પછી તેમની નજરો ફરી અને હાર્દિક પર જઈને થંભી ગઈ. હાર્દિક, બેટા આ શું છે? તેમણે ઊંચા અવાજમાં કહ્યું કે દરેક મહેમાન સાંભળી શકે. તારી માં તો તીર્થયાત્રા પર હતી ને? આ કઈ તીર્થયાત્રા છે? હાર્દિક અને જ્યોતિનો ચહેરો સફેદ પડી ગયો હતો. તેમની જીભ તાળવા સાથે ચોંટી ગઈ. જે ચહેરા ઉપર હમણાં થોડીવાર પહેલાં પ્રશંસાની ચમક હતી હવે તેના ઉપર શરમના ભાવ અને પકડાઈ જવાની કાલિખ ચોપડાઈ ગઈ હતી. જે મહેમાનોએ થોડીવાર પહેલાં જ હાર્દિકની પીઠ થપથપાવી હતી તેઓ હવે એકબીજાને જોઈ રહ્યા હતા અને અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. શ્રવણકુમારનો મુખોટો ઉતરી ગયો હતો અને તેની પાછળનો એક ક્રૂર સ્વાર્થી ચહેરો બધાની સામે હતો. તારી આ હાલત કોણે કરી જમના? કમળાબેને પૂછ્યું. કમળા, હું તીર્થયાત્રા પર નહીં પરંતુ વૃદ્ધાશ્રમ જતી રહી હતી. મારા છોકરાઓએ થોડા દિવસો માટે મને ત્યાં રહેવા માટે કહ્યું હતું, પરંતુ પછી ક્યારે પણ લેવા આવ્યા જ નહીં, ના મને મળવા આવ્યા. પરંતુ આજે મારા પર્વનો જન્મદિવસ હતો. મારું મન માન્યું નહીં. ધીરજ ખૂટી ગઈ હતી. હું મારા પર્વને જોયા વગર ના રહી શકી. બસ એક વખત, ફક્ત એક વખત મારી આંખોથી તેને નિહાળવા માંગતી હતી. જો હું મારી એ જ ઓળખાણની સાથે આ દરવાજા પર આવત ને તો કદાચ મને ઉંબરા ઉપરથી જ પાછી મોકલી દેવામાં આવત. એટલા માટે આ બધું કહેતા કહેતા તેમનું ગળું રૂંધાઈ ગયું. તેમની આપવીતી સાંભળીને દરેક મહેમાન સ્તબ્ધ હતા. હાર્દિક અને જ્યોતિ માથું નમાવીને એવી રીતે ઊભા હતા જાણે જમીન ફાટી જાય અને તે બંને તેમાં સમાઈ જાય. જમનાબેને એક છેલ્લી નજર પોતાના દીકરા પર નાખી. પછી તેમની આંખો એ ભીડમાં પોતાના પર્વને શોધવા લાગી. તે કેકના ટેબલ પાસે બીજા બાળકોની વચ્ચે ડરેલો ઊભો હતો. આ આખી ઘટનાથી અજાણ તે બસ પોતાની દાદીને જોઈ રહ્યો હતો, જેને તે હજી સુધી ઓળખી નહોતો શક્યો. જમનાબેને ધીરેથી કહ્યું, જ્યારે જુઠ્ઠાણાનો પડદો ફાટી જ ગયો છે અને બધાને ખબર પડી જ ગઈ છે કે હું કોણ છું, તો પછી હું મારી એ એક ઈચ્છા પણ પૂરી કરી જ લઉં, જેના માટે મેં પોતાનું સ્વાભિમાન પણ દાવ ઉપર લગાડી દીધું. આટલું કહીને તેઓ ધીરે ધીરે આગળ વધ્યા. તેઓ પર્વની સામે પહોંચ્યા અને પોતાના દુખતા ગોઠણના આશરે જમીન પર બેસી ગયા. 1 વર્ષથી પથ્થર બની ગયેલી તેમની આંખો હવે ઝરઝર વહેવા લાગી હતી. મારા દીકરા, આ શબ્દ તેમના મોઢામાંથી એક હિબકા સાથે નીકળ્યા અને પછી તેમણે પોતાના બંને હાથ ફેલાવ્યા અને પર્વને પોતાની તરફ ખેંચીને દબાવીને પોતાની છાતીએ લગાડી લીધો. આ ફક્ત એક આલિંગન નહોતું, આ 1 વર્ષની તડપનો અંત હતો. એ પર્વના વાળને સૂંઘી રહ્યા હતા. તેના ગોળ મટોલ ગાલ ઉપર અને માથા ઉપર વારંવાર પપ્પી લઈ રહ્યા હતા. તેમની દરેક હરકતમાં એક મહિનામાં જોયેલી રાહ ભળી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ રણમાં ભટકતો તરસ્યો આખરે પાણીના સ્ત્રોત સુધી પહોંચી ગયો હોય અને પોતાની વર્ષોની તરસ छिपाવી રહ્યો હોય. પર્વ, જે હજી સુધી ડરેલો ઊભો હતો, તેને કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું. તેને બસ પોતાની દાદીના ધ્રુજતા હાથ, તેમના આંસુઓનો ગરમાવો અને એ ડુસકાનો અહેસાસ થઈ રહ્યો હતો. તેણે પણ ડરતા ડરતા પોતાના નાના નાના હાથ એમની પીઠ ઉપર રાખી દીધા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ઘણા લોકોની આંખોમાં આંસુ વહી નીકળ્યા. કમળા કાકીએ પોતાનું મોઢું પાલવથી ઢાંકી લીધું જેથી કોઈ તેમને રડતા જોઈ ન શકે.
પોતાની ઈચ્છા પૂરી કર્યા બાદ જમનાબેને ધીરેથી પર્વને પોતાનાથી અલગ કર્યો. તેમણે પોતાની સાડીના પાલવથી તેના ગાલ પર લાગેલા પોતાના આંસુ લૂછ્યા અને પછી ઊભા થઈ ગયા. હવે તેમની અંદર એક અજીબ શાંતિ હતી. તેમની વાંકી વળી ગયેલી કમર સીધી થઈ ગઈ હતી. તેમણે ભીડ ઉપર એક નજર નાખી, પછી ચહેરા ઉપર કંઈ પણ ભાવ વગર બસ એટલું કહ્યું, અચ્છા, જાઉં છું. ત્યારે હાર્દિકનો એક મિત્ર વિનય, જે હજી સુધી ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો, આગળ વધ્યો. તે એક સમજદાર અને સંવેદનશીલ યુવક હતો. તેણે જમીનથી જમનાબેનના ચશ્મા ઉપાડ્યા, તેને સાફ કર્યા અને પછી હાર્દિક અને જ્યોતિને ઘૂરતી નજરોથી જોયા. તેની આંખોમાં નફરત અને અફસોસ બંને હતા. તે જમનાબેન તરફ વળ્યો, તેમના હાથમાં ચશ્મા આપ્યા અને પછી હાથ જોડીને નમેલી નજરોથી બોલ્યો, માસી, તમે મારી સાથે ચાલો. મારું ઘર નાનું છે, પરંતુ મારા ઘરમાં તમારી જગ્યા મારી સર આંખો પર હશે. વિનયના શબ્દોએ જાણે જમનાબેનની અંદર સૂઈ ગયેલા સ્વાભિમાનને જગાવી દીધું. તેમણે પોતાના આંસુઓ લૂછ્યા અને વિનયના માથા પર હાથ ફેરવીને કહ્યું, જીવતો રહે બેટા, ભગવાન તને ખૂબ જ સુખી રાખે. પછી તેઓ એક ક્ષણ અટક્યા અને બોલ્યા, પણ જ્યારે પોતાનું જ લોહી પાણી થઈ ગયું હોય તો હું કોઈ અજાણ્યા ઉપર બોજ કઈ રીતે બની શકું છું? પરંતુ બેટા, તારા વિચાર જાણીને મને ખૂબ જ સારું લાગ્યું. હંમેશા ખુશ રહે. તેમણે એક નજર પોતાના દીકરા અને વહુ ઉપર નાખી. તેમની આંખોમાં હવે ના તો ગુસ્સો હતો, ના નફરત. બસ એક ઊંડી, ખૂબ જ ઊંડી ઉદાસી હતી. મારી જગ્યા હવે ત્યાં જ છે જ્યાં મારી કિસ્મત મને લઈ જઈ ચૂકી હતી. છેલ્લો આશરો વૃદ્ધાશ્રમ. એટલું કહીને તેઓ પાછળ ફર્યા અને કોઈ તરફ જોયા વગર તે ઘરમાંથી હંમેશા માટે બહાર નીકળી ગયા. તેમના પગલામાં હવે કોઈ લાચારી નહોતી, પરંતુ એક એવી શાંતિ હતી જે બધું જ ખોઈ દીધા પછી મળે છે. તેમના ગયા પછી શ્રવણકુમારની ઉપાધિ દેવાવાળા મહેમાનોએ શરમથી માથું નમાવી લીધું. એક એક કરીને બધા હાર્દિક અને જ્યોતિ ઉપર થૂ થૂ કરતા અને તેમને સંભળાવતા ત્યાંથી જતા રહ્યા. કમળાબેને જતાં જતાં બસ એટલું કહ્યું, હાર્દિક, તે પોતાની મા સાથે નહીં, પરંતુ માણસાઈ સાથે દગો કર્યો છે. ભગવાન તને ક્યારેય પણ માફ નહીં કરે. આ શબ્દ નહીં, તમાચો હતો, જે હાર્દિક અને જ્યોતિની આત્મા ઉપર પડ્યો હતો. એટલું કહીને તેઓ પણ નીકળી ગયા. પાછળ રહી ગયું તે આલિશાન ઘર, વિખરાયેલી ગિફ્ટો, અડધી ખવાયેલી કેક અને જમીન પર પડેલા કાચના ટુકડાઓ. અને આ બધા વચ્ચે ઊભા હતા બંને પતિ પત્ની, જે આજે પોતાને શરમના કારણે જમીનની અંદર સમાઈ જવા જેવી સ્થિતિમાં જોઈ રહ્યા હતા. તો મિત્રો, તમને શું લાગે છે, જમનાબેને જે નિર્ણય લીધો તે બરાબર હતો કે નહીં? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.